Friends, welcome to my channel, your channel Target with ભાવિક મારું. નમસ્તે મિત્રો, મેં તમને વાત કરી હતી કે તમારા માટે એક જીપીએસસીમાં સૌથી અગત્યનો ટોપિક કે જે તમને યુટ્યુબ પર નથી મળતો એ તમને હું પહોંચાડીશ અને એ પણ એકદમ સરળ ભાષામાં, જેથી કરીને આવનારી જીપીએસસીમાં તમને 2 કે તેથી વધારે માર્ક્સ મળી શકે. સૌથી પહેલી વાત એ કરું તો આજે પીજીવીસીએલનું રિઝલ્ટ આવ્યું અને લાસ્ટ ડે એમજીવીસીએલનું રિઝલ્ટ આવ્યું હતું. હવે એપ્લિકેશન અને ક્લાસના ઘણા બધા ભાઈઓ અને વધારે બહેનો આ પરીક્ષાને પાસ કરી છે અને એ હવે એમની લાઈફ પીજીવીસીએલમાં શરૂ કરશે. સેટ નહીં કરી દે, કારણ કે મારા દરેક વિદ્યાર્થીઓને એવું જ કહું છું કે એક વખત કોઈ પરીક્ષામાં તમે પાસ થઈ જાઓ તો તમારે એને અંતિમ લક્ષ્ય બનાવીને ચાલવાનું નથી, પછી એક નવું લક્ષ્ય નક્કી કરવાનું છે. કુલ ગણીએ તો અત્યાર સુધી 10થી વધારે વિદ્યાર્થીઓ છે કે જેમને સિલેક્શન મળ્યું છે. એના ન્યૂઝ અત્યાર સુધી મેસેજથી અને ફોનથી આવી ચૂક્યા છે, જે તમે આપણી ટેલિગ્રામ ચેનલ ભાવિક મારું ઉપર જોઈ શકો. ઓકે, વાત કરીએ સૌથી અગત્યની તો પાછળ કેસરી આજે તમને સ્લાઇડ દેખાય છે. મેં પણ આજે કેસરીઓ ધારણ કર્યો છે, અર્થાત આજે આપણે ભણવાના છીએ ભક્તિવાદને. જીપીએસસીનો એક અગત્યનો ટોપિક ભક્તિવાદ અને સૂફીવાદ. ભક્તિવાદ કે જેણે વેદ ધર્મનું પતન થતાં જૈન અને બૌદ્ધ ધર્મનું ઉત્થાન થયું હતું અને ત્યાર પછી ફરી એક વખત ભક્તિ આંદોલનથી જ હિન્દુ ધર્મ એટલે કે વેદ ધર્મનું પુનરુત્થાન કર્યું, એવો ભક્તિવાદ. અને બીજો છે સૂફીવાદ કે જેણે ભારતમાં મુસ્લિમ ધર્મ છે એનો ફેલાવો કર્યો. સૂફીવાદ આજે પણ ચાલુ છે અને ભક્તિવાદ પણ આજે પણ ક્યાંક ને ક્યાંક કોઈ એવા ક્ષેત્રોમાં આજે પણ ચાલુ છે. પરંતુ આપણે આજે ભણવાનો છે ફક્ત ભક્તિવાદને, એટલે કે હિન્દુ ધર્મ જેનું નામ મૂળ વેદ ધર્મ અથવા તો બ્રાહ્મણ ધર્મ છે એનું પુનરુત્થાન કઈ રીતે થયું. તો સૌથી પહેલાં તો આપણે ભક્તિ આંદોલનને સમજીએ તે પહેલાં મારે તમને ઘણી બધી વાતો છે આજે ક્લિયર કરવી છે, જેના કારણે તમને ખબર પડે કે ભક્તિ આંદોલનનું મહત્ત્વ શું છે, શા માટે એ આવ્યું. અલગ અલગ ઇતિહાસકારો ભક્તિ આંદોલનના ઉદ્દેશ્યને અલગ અલગ માને છે. અહીંયા આગળ હું થોડી વાત તમને સ્પષ્ટ કરું. ભક્તિનો અર્થ થાય છે મિત્રો જોડાવું, પરંતુ જ્યારે ધર્મના અર્થમાં લઈએ ત્યારે ભક્તિનો અર્થ થાય છે કોઈના પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા. કોઈ ઈશ્વર કે જેના પ્રત્યે તમને પૂર્ણ શ્રદ્ધા છે, એના કોઈ પુરાવા નથી છતાં પણ તમે એની પાછળ જ્યારે જોડાઈ જાઓ છો ત્યારે તમે એના ભક્તિવાદમાં છો. પણ યાદ રાખજો મિત્રો, અંધભક્તિવાદમાં જોડાવાનું નથી, કારણ કે અંધભક્તિવાદ છે એ આજના જમાનામાં જોવા મળે છે. ફોરગેટ ઇટ, આપણે વાત કરીએ છીએ ભક્તિવાદની. તો ભક્તિ એટલે જોડાવું. હવે મિત્રો, ભક્તિવાદથી તમને એટલું ક્લિયર કરી દઉં કે વેદ ધર્મ છે કે જેને આપણે બ્રાહ્મણ ધર્મ કહેતા હતા, કે જેને અત્યારે આપણે હિન્દુ ધર્મ કહીએ છીએ, એવા આ હિન્દુ ધર્મનું પુનરુત્થાન છે. શું છે? પુનરુત્થાન. તો તમને પ્રશ્ન એવો થાય કે સર પુનરુત્થાન શા માટે? તો શું ક્યારે એ દબાઈ ગયો હતો? યસ મિત્રો, સમય જોઈએ તો ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 600 આ સમયગાળામાં ભારતમાં એક યુગ જન્મ્યો જેનું નામ હતું વૈદિક યુગ. અને આ વૈદિક યુગમાં 4 વેદો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આ 4 વેદોની સાથે ભારતમાં એક ધર્મનું ઉત્થાન થયું. એવો સનાતન ધર્મ જેને કહીએ છીએ એ ધર્મ બ્રાહ્મણોએ બનાવ્યો હતો, એટલા માટે આપણે એને બ્રાહ્મણ ધર્મ કહેતા હતા. અને એનો પાયો વેદ હતું એટલે એને આપણે વેદ ધર્મ કહેતા હતા. પરંતુ સિંધુ નદીના કિનારે વસતા લોકો, સિંધુ છે આગળ જતાં જેને હિન્દુ નામ મળ્યું, એના કારણે થઈને આ લોકોએ જે ધર્મ સ્વીકાર્યો એને આપણે હિન્દુ ધર્મ કીધું. હવે ઈસવીસન પૂર્વે 600 થી સમય બદલાય છે. બ્રાહ્મણ ધર્મમાં જ જન્મેલા અલગ અલગ પુરુષો કે જેણે વેદ ધર્મની અંધશ્રદ્ધાઓ, વેદ ધર્મમાં ઊંચ નીચ વર્ણ વ્યવસ્થાઓ, વેદ ધર્મમાં કર્મકાંડો, વેદ ધર્મમાં જે અનીતિ હતી એનો વિરોધ કરી અને એમણે અલગ 61 જેટલા મતો આપ્યા. કેટલા? 61. 61 મતો આપ્યા. 61 શ્રમણ મતો કહેવાય છે.
શ્રમણ મત અર્થાત વેદ ધર્મ, બ્રાહ્મણ ધર્મ, હિન્દુ ધર્મ છે એના નીતિ નિયમો છે એને બદલવા માટે એ નીતિ નિયમોની વિરુદ્ધ બ્રાહ્મણ ધર્મ હતો એની વિરુદ્ધમાં જઈને એમણે પોતાનો મત રાખ્યો. ફેક્ટ વસ્તુ એ પણ છે કે એ દરેક 61 વ્યક્તિ છે એ જન્મથી બ્રાહ્મણ ધર્મ, હિન્દુ ધર્મ, વેદ ધર્મના જ પુત્રો હતા. પરંતુ એમણે પ્રયત્ન કર્યો હતો કે આ અનીતિ, કે આ અત્યાચાર, કે જે ભેદભાવ છે આ બધું દૂર થાય એટલા માટે અહીંયા આગળ 61 જેટલા મહાન પુરુષો થયા. એમાંથી 3 શાખા છે એ પ્રચલિત થઈ. 61માંથી 3 શાખા. એક છે એ મહાવીર સ્વામી દ્વારા, વર્ધમાન મહાવીર સ્વામી દ્વારા, જેને આપણે જૈન ધર્મ કહીએ છીએ. એક હતી એ મહાવીર સ્વામીની સાથે જ મહાવીર સ્વામીએ કુલ 12 વર્ષ તપસ્યા કરી. આ 12 વર્ષના પહેલા શરૂઆતના 6 વર્ષ છે એમની સાથે તપસ્યા કરી હતી એમના જ એક સાથી જેનું નામ હતું મખલીપુત્ર ઘોષલ. આ મખલીપુત્ર ઘોષાલ છે એણે એક સંપ્રદાય શરૂ કર્યો જેને આપણે આજીવિકા સંપ્રદાય અથવા આજીવિક સંપ્રદાય કહીએ છીએ. આજીવિક સંપ્રદાય છે એનો મૌર્ય સમયમાં બિંદુસાર અને શરૂઆતના અશોકના સમયમાં એનો ખૂબ પ્રચાર પ્રસાર થયો હતો. અને એક વ્યક્તિ હતા જેનું નામ હતું સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ. અને સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધે જે મત આપ્યો એ પૂર્ણ જ્ઞાનનો બૌદ્ધ ધર્મ. હવે મિત્રો, જૈન ધર્મ અતિ અહિંસામાં માનતો હતો, અતિ કષ્ટમાં માનતો હતો. અતિ અહિંસામાં માનતો હોય એટલા માટે રાજાઓ તેને સ્વીકારી ન શક્યા. કારણ કે રાજાઓએ પોતાનું સામ્રાજ્ય બચાવવા માટે યુદ્ધ કરવું પડે અને યુદ્ધ દરમિયાન કોઈકની હત્યા કરવી પડે. પણ જૈન ધર્મ તો એવું કહે છે કોઈ પણ સંજોગોમાં કોઈની હત્યા કરવાની નથી. એટલા માટે થઈ અને રાજાઓ છે એ જૈન ધર્મ સ્વીકારી ન શક્યા. જૈન ધર્મમાં મોક્ષની પ્રાપ્તિ માટે અતિ કષ્ટ, સમાધિ, ધ્યાન એની વાત કરવામાં આવી. પરંતુ સામાન્ય લોકો છે એ અતિ કષ્ટને પસંદ ન કર્યું એટલા માટે સામાન્ય લોકો પણ એટલા બધા જૈન ધર્મ સાથે જોડાઈ શક્યા નહીં. આજીવિક સંપ્રદાય છે એ મખલીપુત્ર ઘોષાલના અવસાન પછી એનો જે ફેલાવો થવો જોઈતો હતો એ થઈ શક્યો નહીં, એટલે એ પણ અનસક્સેસફુલ રહ્યો. પરંતુ એક રાજાનો દીકરો, એક ક્ષત્રિય વ્યક્તિ કે જેણે પોતાના ધર્મનો વિરોધ કરી પોતાની મહાન બુદ્ધિથી પોતાનું જ્ઞાન આપ્યું અને એણે એવું કીધું કે જે વાત ઋગ્વેદમાં કરી છે એ વાતને હું નકારું છું કે દરેક વ્યક્તિ છે એનું શરીર સમાન છે, દરેક વ્યક્તિ છે એની જન્મવાની પદ્ધતિ સમાન છે, દરેક વ્યક્તિ છે એની મરવાની પદ્ધતિ સમાન છે. એટલા માટે થઈ અને કોઈ પણ ઊંચ નીચ છે એ ફક્ત ને ફક્ત ખોટી રીતે છે. એટલા માટે એણે ભેદભાવના નિષેધની વાત કરી. એ વર્ણાશ્રમમાં માનતા હતા, પરંતુ કયા વર્ણાશ્રમમાં? કર્મને આધીન વર્ણાશ્રમમાં માનતા હતા. પરંતુ જન્મને આધીન વર્ણાશ્રમ જે થઈ ગયો હતો એનો એણે સખત વિરોધ કર્યો. આના કારણે થઈને નાના લોકો એની સાથે જોડાયા અને નાના લોકો સાથે જ મિત્રો શરૂઆતમાં ભારતમાં એ વખતના મગધ સામ્રાજ્ય જે સૌથી સર્વશ્રેષ્ઠ છે એ મગધ સામ્રાજ્ય છે તેના રાજા બિંબિસાર, ત્યાર પછી અજાતશત્રુ, ત્યાર પછી વૈશાલીથી લઈને આસપાસના દરેક રાજાઓ છે એ જોડાણા. કારણ કે બૌદ્ધ ધર્મ મધ્યમ માર્ગની વાત કરતો હતો કે જ્યારે તમારી ઉપર આક્રમણ થાય ત્યારે તમારો બચાવ કરવા માટે તમે જે આક્રમણ કરો છો, તમે જે બચાવ માટે જે તમે વાર કરો છો એ હિંસા નથી. અને આ માર્ગ એટલે મધ્યમ માર્ગ. મધ્યમ માર્ગ છે એ સામાન્ય લોકોને પણ પસંદ આવ્યો. બુદ્ધનું વ્યક્તિત્વ જ એટલું જબરદસ્ત હતું કે સામાન્ય લોકોની વચ્ચે જઈ અને પ્રજાની સાથે પ્રજાની ભાષામાં જ્ઞાન આપતા હતા, જેની કારણે થઈ અને બૌદ્ધ ધર્મ છે એ ખૂબ જ ઝડપી એમના જીવન દરમિયાન જ બહુ બધા વિસ્તારમાં ફેલાઈ ગયો. બૌદ્ધ ધર્મનું એમણે જે એમના વિહારો બનાવ્યા હતા, એમના જે મઠ બનાવ્યા હતા, એના જે શિષ્યો જે છે એમણે આગળ જતા સમગ્ર પ્રદેશમાં વિચરણ કરી, વિહાર કરી અને બૌદ્ધ ધર્મ છે ફેલાઈ દીધો. અર્થાત મિત્રો વેદ ધર્મ છે એ ક્યાંક અંધારામાં ચાલ્યો ગયો. વર્ષો સુધી વેદ ધર્મ, બ્રાહ્મણ ધર્મ, હિન્દુ ધર્મ છે એ અંધારામાં રહ્યો. હવે આ બ્રાહ્મણ ધર્મ, આ વેદ ધર્મ એને ફરી એક વખત પુનરુત્થાન કરવાની જે પ્રવૃત્તિ છે, જે આંદોલન છે, એને ભક્તિ આંદોલન કહેવાય. ભક્તિ આંદોલન એ બૌદ્ધ અને જૈન ધર્મનું જે વર્ચસ્વ વધી ગયું હતું એને દૂર કરી ફરી એક વખત હિન્દુ ધર્મને સ્થાપવાની વાત એટલે ભક્તિ આંદોલન. જસ્ટ એક વખત લખવું હોય અથવા તો ચેક કરવું હોય તો તમે કરી શકો. હવે મિત્રો ભક્તિ
ભક્તિ શબ્દ આમ તો જ્ઞાનનો શબ્દ છે અને જ્ઞાન ક્યાં ભરેલું છે તો કે ઉપનિષદોમાં. ઉપનિષદ છે 108 યાદ છે ને, મેં બધું ભણાયેલું છે. આ ઉપનિષદમાં શ્વેતાશ્વર ઉપનિષદ જે છે તેમાં સૌથી પ્રથમ ભક્તિ શબ્દ છે એનો ઉલ્લેખ જોવા મળે છે. પરીક્ષા માટે આ અગત્યનો પ્રશ્ન કે ભક્તિ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? શ્વેતાશ્વર ઉપનિષદમાં. મિત્રો, હવે કોઈ પણ ધર્મ હોય, એ હિન્દુ હોય, મુસ્લિમ હોય, જૈન હોય, બૌદ્ધ હોય, આજીવિક હોય કે કોઈ પણ સંપ્રદાય હોય, દરેકના અલગ અલગ સિદ્ધાંતો હોય અને આખરે એક મતને પહોંચવા માટે દરેક લોકો ટ્રાય કરતા હોય છે, એ છે મોક્ષ. તો મોક્ષ માટે થઈ અને વેદ ધર્મમાં એક સૌથી સરળ જો સાધન હોય તો એ ભક્તિને ગણવામાં આવે છે. તો ભક્તિનો અંતિમ ઉદ્દેશ્ય શું હોય છે? મોક્ષ હોય છે. ભક્તિ આંદોલનની બીજી વાત કરીએ તો મધ્યકાલીન યુગમાં જ્યારે અહીંયા આગળ મુસ્લિમોનું આગમન થઈ ગયું, મુસ્લિમો શાસક તરીકે બિરાજમાન થઈ ચૂક્યા, ત્યાર પછી મુસ્લિમો કે જે મૂર્તિ પૂજાનો વિરોધ કરતા હતા અને પોતાના ધર્મ સિવાય અન્ય ધર્મને શરૂઆતના મુસ્લિમો છે એ સહન કરી શકતા ન હતા, એ અસહિષ્ણુ હતા. આવા સમયે હિન્દુ ધર્મ છે એની પ્રજા ઉપર અત્યાચારો થયેલા. હવે આ અત્યાચારમાં સામાન્ય પ્રજા ખૂબ જ હેરાન અને પરેશાન થઈ ગઈ હતી. જ્યારે તમારી પાસે કોઈ પણ રસ્તો ન હોય ત્યારે તમને પણ ખબર છે કે તમે કોને યાદ કરો? તમારા ઈશ્વરને. એટલા માટે થઈ અને જ્યારે કંઈ ન વધ્યું ત્યારે આમાંથી છૂટવા માટે થઈ અને પ્રજાએ પોતાના ઈશ્વરની ભક્તિ શરૂ કરી, પૂજા શરૂ કરી. તો ઇતિહાસકારો એક મત એ પણ માને છે કે મુસ્લિમ અત્યાચારોની વિરુદ્ધમાં પ્રભુને યાદ કરવા માટેનું એક આંદોલન મધ્યકાલીન સમયમાં થયું, એ ભક્તિ આંદોલન. આ ઉપરાંત અમુક ઇતિહાસકારો એવું પણ કહે છે કે 7મી 8મી સદી આવતા આવતા હિન્દુ ધર્મમાં ખૂબ જ અનીતિ પ્રસરી ગઈ હતી, ભ્રષ્ટાચાર પ્રસરી ગયો હતો. એટલા માટે થઈ અને એમાં સુધારા કરવા માટે થઈ અને જે આંદોલન થયું એ પણ ભક્તિ આંદોલન. હવે મેં તમને એમ કીધું કે મોક્ષ છે એ દરેક ધર્મ માટે સૌથી અંતિમ લક્ષ્ય હોય છે. ત્યારે અમુક મોક્ષ છે એ તપસ્યાથી આવે, જેમ જૈન ધર્મ માને છે. અમુક મોક્ષ છે એ બૌદ્ધ ધર્મ માને છે એમ કે કેવલ્ય જ્ઞાન જ્યારે તમારી પાસે આવી જાય, એનલાઇનમેન્ટ આવી જાય, ત્યારે પણ તમને મોક્ષ મળી શકે. એ જ રીતે એ બંને અઘરું હોય. હિન્દુ ધર્મ, બ્રાહ્મણ ધર્મ, વેદ ધર્મએ ખૂબ જ સરળ રસ્તો અપનાવ્યો અને એ હતો ભક્તિ. તો મોક્ષ માટે ધ્યાન, જ્ઞાન અને ભક્તિ આ ત્રણેયમાંથી તમે કાંઈ પણ પસંદ કરી શકો. ઠીક છે? ઓકે. તો મોક્ષ છે એ ભક્તિનો અંતિમ ઉદ્દેશ્ય છે. હવે આપણે જે ભણ્યા એ ફટાફટ આપણે રીડ કરીએ જેથી કરીને આપણને રિવિઝન થઈ જાય. ભક્તિ શબ્દ સંસ્કૃતના ભજ શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ સેવા કરવી અથવા તો જોડાવવું થાય. ભક્તિ અને સેવા કરવી અથવા તો જોડાવવું. ભક્તિ એટલે ઈશ્વર પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા. ભક્તિ શબ્દનો પ્રથમ ઉપયોગ શ્વેતાશ્વર ઉપનિષદમાં જોવા મળે છે. ભક્તિનો ઉદ્દેશ્ય મોક્ષ હોય છે. મધ્યયુગીન ભારતમાં સામાજિક ધાર્મિક સુધારણા કરવા માટે થઈ એક એનો આપણે ઉપયોગ કર્યો ભક્તિ આંદોલનનો. બીજું કે મધ્યકાળમાં હિન્દુ ધર્મના પુનરુત્થાન અને વિસ્તારનો યુગ પણ કહેવાય છે કે એને ફેલાવો મળ્યો હતો મધ્યકાલીન યુગમાં. આ સમયગાળામાં હિન્દુ ધર્મ અનેક નવા સ્વરૂપનો ઉદ્ભવ થયો. નવા અલગ અલગ કેટલા પણ પંથો પણ અસ્તિત્વમાં આવ્યા હતા. વૈષ્ણવ, શૈવ અને આખરી જ્યારે સમય આવ્યો એકદમ મધ્યકાલીન યુગ, ત્યારે 15મી સદીથી આપણે શરૂઆત કરીએ તો 15મી સદીનો અંત અને 16મી સદીની શરૂઆતમાં એક નવો ધર્મ પણ મળ્યો, એ શીખ ધર્મ. મધ્યકાળ સુધી હિન્દુ ધર્મ અનેક પ્રકારના કર્મકાંડો, કઠોર જાતિ પ્રથા અને ઘણી બધી વિધિ વિધાનો, જેમાં બ્રાહ્મણો છે એનું ઉચ્ચ જાતિ છે એનું વર્ચસ્વ રહેતું, બ્રાહ્મણો ક્ષત્રિયો છે એનું બીજા નંબરે, પછી વૈશ્ય અને શૂદ્ર છે એ ઘણા બધા દબાઈને રહેતા. મિત્રો એ પણ યાદ રાખજો કે વેદ એવું કહે છે કે 2 પ્રકારના લોકો છે, એક કે જે દ્વિજ અને એક છે એ બીજા. તો દ્વિજ એટલે છે ને બ્રાહ્મણ, ક્ષત્રિય અને અમુક સમયે વૈશ્ય, કે જે લોકો ધારણ કરે છે જનોય, એ દ્વિજ, બાકી બધા નોન દ્વિજ. તો મિત્રો આમ જોવા જઈએ તો વિશ્વમાં વધારે પડતા લોકો નોન દ્વિજ જ છે, કારણ કે દ્વિજ એટલે શું? બીજી વાર જન્મ લેવો. બીજી વાર જન્મ લેવો અર્થાત જનોય ધારણ કરવી. પરંતુ જોવા જાઓ તો મોટાભાગના લોકો નોન દ્વિજ છે. તો આ વસ્તુ પણ સમજવાની કે ઘણી વખત
આપણા ધર્મમાં પણ પાયામાં કાંઈક ભૂલ થઈ ગઈ હોય તો એ બહુ લાંબા ગાળા સુધી તમારે સહન કરવી પડે. બીજી એક ચર્ચા કરીએ તો આ સમયે એવા લોકો આવ્યા બ્રાહ્મણ ધર્મમાં કે જેમને સમજાણું કે ઊંચ નીચ, કર્મકાંડ આ બધું યોગ્ય નથી, એના જ કારણે કદાચ આપણો ધર્મ દબાયો હતો. એટલા માટે એને દૂર કરવા માટે થઈ અને એક આંદોલન થયું, એ ભક્તિ આંદોલન. આગળ જોઈશું કે કઈ રીતે પહેલી વખત ભારતમાં દરેક 4 વર્ણો છે એને ભક્તિમાં જોડવા માટે, ધર્મનો ફેલાવો કરવા માટે, ધર્મ ભૂલાઈ ન જાય એટલા માટે થઈ અને લોકોને જોડવામાં આવ્યા હતા. આગળ જોઈશું. ઓકે, દૂષણોથી ઘણું બધું દૂષણો ફેલાઈ ગયા હતા. જ્યારે તેના વિકલ્પ તરીકે લોકોમાં જૈન અને બૌદ્ધ ધર્મ છે એને રાજકીય સંરક્ષણ મળતું. આંતરિક અને બાહ્ય પડકારોએ હિન્દુ ધર્મમાં સુધારાના માર્ગ, લોકો પોતાના આધ્યાત્મિક ઉત્થાન, સન્માનજનક સામાજિક સ્થાન માટે એક નવો, સાદી, સરળ અને ધર્મયુક્ત જે જ્ઞાન અપાયું એ જ ભક્તિ આંદોલન છે એ કહેવાય છે. જસ્ટ તમારે લખવું હોય તો લખી લો. ઓકે, ભક્તિ આંદોલનના પરિણામ સ્વરૂપ ઘણા નવા પંથો ઉદ્ભવ્યા, જેમાં એક શીખ ધર્મ પણ હતો. ભક્તિ શબ્દ આની ચર્ચા આપણે ફરીવાર ઓકે થઈ ગઈ છે. લેટ્સ રિવાઇઝ. હવે મિત્રો, જે ભક્તિ આંદોલન છે, ભક્તિ આંદોલન એનો પાયો ક્યાંથી નખાયો? તો મિત્રો, ભક્તિ આંદોલનનો પાયો છે એ દક્ષિણ ભારતમાંથી નખાયો છે. ખાસ યાદ રાખજો, ઉત્તર ભારતમાંથી નહીં, કારણ કે ઉત્તર ભારતમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ એટલો સ્ટ્રોંગ હતો કે એને હટાવવો ઇટ વોઝ નોટ ઇઝી. તો દક્ષિણ ભારતમાંથી તમિલનાડુથી શરૂઆત થઈ, કર્ણાટકથી થોડા સમય મહારાષ્ટ્ર, ગુજરાત અને આખરે ઉત્તર ભારતમાં ગયું. તો ભક્તિ માર્ગ છે એ દક્ષિણ ભારત, તમિલનાડુ, ત્યાંથી કર્ણાટક, અહીંયા ખૂબ જ વિકાસ થયો. કર્ણાટક પછી આગળ જતાં મહારાષ્ટ્ર, ગુજરાત અને છેલ્લે ઉત્તર ભારત છે એમાં પ્રવેશ્યો. એવું માનવામાં આવે છે કે દક્ષિણ ભારતમાં શરૂઆતમાં રામાનંદ કરીને એક સ્વામી થઈ ગયા, તેમણે ભક્તિ આંદોલન છે એનો પાયો નાખ્યો હતો. કોણ? રામાનુજાચાર્ય. અને રામાનંદ છે એ ઉત્તર ભારતમાં તેને લાવ્યા હતા. આગળ આપણે ડિટેલમાં જોઈએ છીએ, ડોન્ટ વરી, બરાબર. રામાનુજાચાર્ય દક્ષિણમાં અને રામાનંદ છે ઉત્તર ભારતમાં તેને લાવ્યા હતા. હવે મિત્રો, દક્ષિણની વાત કરીએ તો દક્ષિણમાં 2 એવા સંગઠનો થયા કે જેણે બ્રાહ્મણ ધર્મના પુનરુત્થાન માટે પોતાની એક નવી શાખા, બ્રાહ્મણ ધર્મની જ પેટા શાખા બનાવવાનું નક્કી કર્યું. હવે તમને પણ ખબર છે કે ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ જે ત્રિદેવ છે કે જેનું બાળપણનું રૂપ દત્તાત્રેય પણ કહેવાય, 3 મોઢા એક, ત્રણેયના મોઢા અલગ અલગ પરંતુ એક જ શરીર એટલે દત્તાત્રેય, પણ ખરેખર આને કહેવાય છે ત્રિદેવ. તો ત્રિદેવ છે એ હિન્દુ ધર્મના પાયાના દેવ છે. તો તમને પણ ખબર છે કે મહેશ છે આ સૃષ્ટિનું સર્જન અને વિનાશ કરી શકે છે, વિષ્ણુ છે આ સૃષ્ટિના પાલનહાર છે અને બ્રહ્મા છે તેના જ આધારે અહીંયા આગળ લોકોનો જન્મ થાય છે અને લોકોનું જીવન ચાલે છે. તો આવી રીતે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે એ બ્રાહ્મણ ધર્મના મુખ્ય દેવો છે. એમાંથી અમુક લોકો છે એણે વિષ્ણુના રૂપને પૂજવાનું નક્કી કર્યું, એટલે કે અવતારવાદ છે જે વિષ્ણુનો એ પકડ્યો. અને અમુક લોકો છે એણે શૈવ ધર્મ છે એને ફોલો કર્યો શરૂઆતના સમયમાં. તો મિત્રો, જે લોકોએ વિષ્ણુ ધર્મ છે એને ફોલો કર્યો, વિષ્ણુ ધર્મના રૂપોને પૂજ્યા, કૃષ્ણને પૂજ્યા, એમણે એક નવો સંપ્રદાય શરૂ કર્યો જેને આપણે વૈષ્ણવ ધર્મ કહીએ છીએ, કે જેમાં વિષ્ણુના અલગ અલગ રૂપની વાત થાય છે. હવે વૈષ્ણવ ધર્મને જેને ફોલો કર્યા એવા દક્ષિણ ભારતના જે શરૂઆતના સંતો છે એને અલવાર કીધું. શું કીધું? અલવાર. અને દક્ષિણ ભારતમાં જ જે લોકોએ શૈવ ધર્મ છે એનો ફેલાવો કર્યો એને નૈનાર કીધું.
તો મિત્રો ખાસ યાદ રાખજો કે દક્ષિણ ભારતથી ભક્તિ આંદોલનની શરૂઆત થઈ. શરૂઆતમાં 2 સંગઠનો હતા. એક જેણે વિષ્ણુને ફોલોઅર કર્યા એવા મુખ્ય 12 કેટલા મુખ્ય 12 સંતો હતા જે અલવાર હતા, અને 63 જેટલા શૈવ ધર્મ માટે થયા અને મહાન સંતો થયા જેને નૈનાર એટલે શિવ થાય તો શિવ ભક્ત કીધા. તો અલવાર છે એ વિષ્ણુ સંપ્રદાય અથવા તો વિષ્ણુ ભક્ત હતા, અને નૈનાર છે એ શિવ ભક્ત હતા. જીપીએસસીમાં એવું પૂછશે 4 વિધાનો કયું સાચું કયું ખોટું, ત્યારે ખાસ યાદ રાખજો કે ભક્તિ આંદોલનની શરૂઆત દક્ષિણ ભારતમાંથી થઈ. યસ, 2 પંથોમાં અલવાર એટલે વિષ્ણુના ભક્ત અને નૈનાર એટલે શિવના ભક્ત. બોલો, અલવાર એટલે વિષ્ણુના ભક્ત, અલવાર વિષ્ણુના ભક્ત, નૈનાર શિવ ભક્ત, અલવાર વિષ્ણુ ભક્ત, નૈનાર શિવ ભક્ત. વૈષ્ણવ ધર્મ અને શૈવ ધર્મ આ બંને જે છે ને એ અહીંયા આગળ જોવા મળે છે. ઇઝ ઇટ ક્લિયર? તો વૈષ્ણવ ધર્મ પણ પહેલાંથી હતો અને શૈવ ધર્મ પણ પહેલાંથી હતો, પરંતુ એને વેગ આપ્યો હોય તો અલવાર અને નૈનારે. અને આ જ લોકો છે એણે ભક્તિ આંદોલનની દક્ષિણ ભારતમાં શરૂઆત કરી. તો આપણે અલવાર સંતો છે, મુખ્ય 12 છે, એમાં કોણ મહત્વનું છે અને એમના ગીતો ક્યાં લખ્યા છે? કારણ કે આ લોકો જે અલવાર લોકો છે એ વિષ્ણુના કૃષ્ણના ને જે રૂપ છે એની પૂજા કરતા હતા, અને ખાસ એ લોકો છે ભક્તિ ગીતોથી ભક્તિ કરતા હતા. ગીતો ગાઈને ભક્તિ કરવાની, સમગ્ર ગામમાં નીકળવાનું, ગામથી ગામ ફરવાનું, અને એક આનંદનો વાતાવરણ, દુઃખ ભૂલવાની વાત. અને વધુમાં વધુ છે એ આ લોકોએ બ્રાહ્મણ ધર્મ કેટલો સારો છે, કેટલો મીઠો છે એની ચર્ચાઓ છે એ સમાજમાં કરી. કેટલો સરળ છે એવું પણ લોકોને કીધું, જેના કારણે થઈ અને લોકો છે એ બૌદ્ધ ધર્મથી ફરી એક વખત બ્રાહ્મણ ધર્મ તરફ એટલે કે વૈષ્ણવ સંપ્રદાય તરફ આવ્યા. બીજી બાજુ નૈનાર સંતો છે એણે શૈવ ધર્મ તરફ લોકોને આકર્ષ્યા. એકંદરે શું થયું? વૈષ્ણવ અને શૈવ છે કોનો પાટો? તો કે હિન્દુ ધર્મનો. એટલે હિન્દુ ધર્મનો પુનરુત્થાન આ રીતે થાય છે. તો આપણે પહેલાં અલવારની વાત કરીએ. તો ભક્તિ આંદોલનની શરૂઆત દક્ષિણ ભારતમાં સંત રામાનુજાચાર્ય એટલે કે સંત રામાનુજ દ્વારા થઈ હતી. બાદમાં તે કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાત થઈ ઉત્તર ભારતમાં પ્રસાર પામી. ઉત્તર ભારતમાં પ્રસારનો શ્રેય રામાનંદ દ્વારા થયો. આ ફેક્ટ બેઝ છે, યાદ રાખજો, પરીક્ષા માટે કામનો. ભક્તિનો સર્વપ્રથમ પ્રચાર પ્રસાર 7મી સદીમાં થઈ ગયો હતો એવું માનવામાં આવે છે. 7મી સદીથી જ શરૂઆત થઈ ગઈ હતી, એટલે કે હર્ષવર્ધનના સમયે જ નીચેના જે લોકો છે ત્યાં આગળ ભક્તિ આંદોલન શરૂ થઈ ગયું હતું. અલવાર એટલે વૈષ્ણવ અને નૈનાર એટલે શિવ તરીકે જ્ઞાત થયા. અલવારનો અર્થ થાય છે જ્ઞાની વ્યક્તિ. અલવારનો અર્થ શું થાય છે? જ્ઞાની વ્યક્તિ. તો અલવાર છે એ એકેશ્વરવાદમાં માન્યતા રાખતા કે વિષ્ણુ છે એ જ ઈશ્વર છે અને અલગ અલગ રૂપો એના છે, અલગ અલગ અવતાર છે, પરંતુ એક જ વ્યક્તિ છે જે આ સંસાર ચલાવે છે. તો એકેશ્વરવાદમાં તેઓ માનતા હતા. બીજું, તે લોકોની વચ્ચે આધ્યાત્મિકતાનો એટલો બધો ફેલાવો કર્યો કે લોકોને આધ્યાત્મિકતા છે એને એક નવી ચેતના, એક નવી ઉર્જા, એક નવો અનુભવ આપ્યો, એમને મજા આવી. એટલે આ જે અલવાર સંતો હતા એ લોકોના હૃદય ઉપર આધ્યાત્મિક રીતે શાસન કરતા હતા. અલવાર સંતો વિષ્ણુ ભક્તિના અનુયાયી હતા. તેમાં મુખ્યત્વે 12 અલવાર સંતો દક્ષિણના રાજ્યોમાં થઈ ગયા. કેટલા મિત્રો? 12. આ પરીક્ષા માટે અગત્યનું છે. કેટલા સંતો? 12 સંતો. એમાં પલ્લવ વંશ છે એણે 4 સંતોને રાજ્યશ્રેય આપ્યો હતો. તિરુમલરાય, પોઈગઈ, ભૂત્તાર, પેલવાર. જીપીએસસીમાં ને પણ યુપીએસસીમાં યાદ રાખવું હોય તો રખાય, porque જીપીએસસીમાં બધું યાદ તમને રહેશે પણ નહીં અને ખોટું હું તમારો સમય પણ નહીં બગાડો. પાંડ્ય રાજ્ય છે તમિલનાડુવાળું. નમ્માલવાર, મધુરકવિ, પેરિયાલવાર, અંડાલ. હવે મિત્રો યાદ રાખજો, સૌથી અગત્યનો પ્રશ્ન કે આ 12 જે અલવાર સંતો થયા એમાં એકમાત્ર એક મહિલા હતી, અને એ મહિલા છે એ અંડાલ, અને એને દક્ષિણની મીરા કહેવાય. શું કહેવાય? દક્ષિણની મીરા કહેવાય. તો પરીક્ષામાં આવું પૂછશે જીપીએસસી. તમારે મેન્સ નથી લખવાનું, અત્યારે પ્રિલિમની તૈયારી કરો છો તમે, કેમ કે પ્રિલિમ એક્ઝામ છે. તો અંડાલ છે એ એકમાત્ર મહિલા અલવાર સંત હતી. હવે એ પોતે વિષ્ણુ છે એની સાથે એને સપનામાં લગ્ન કર્યા હતા. એટલે આજે પણ અંડાલ છે એ માતા તરીકે મંદિરોમાં પૂજાય છે દક્ષિણ ભારતમાં, અને અંડાલને સાથે વિષ્ણુને પતિ તરીકે દેખાડવામાં આવે છે આજે પણ. તો નીચેનામાંથી કોણ વિષ્ણુની સાથે પરણ્યા હતા? સપનામાં તો સપનામાં પણ પરણ્યા હતા, અથવા તો જેમ કૃષ્ણની સાથે આપણે યાદ કરીએ છીએ મીરાને, એ જ રીતે મિત્રો દક્ષિણમાં અંડાલને વિષ્ણુ સાથે યાદ કરવામાં આવે છે. એટલે જ દક્ષિણની મીરા કોને કહેવાય? તો કે અંડાલને. યાદ રહી જશે, 100% યાદ રહી જશે. અલવાર સંતોના ભક્તિ ગીતો
દિવ્ય પ્રબંધન પુસ્તકમાં છે. વેરી ઇમ્પોર્ટન્ટ. અલવાર જે છે ભક્તિ આંદોલનમાં અલવાર સંતો છે એમના ભક્તિ ગીતો 12 લોકો છે એમણે ભક્તિ ગીતો લખ્યા છે અલગ અલગ. તો આ 12 લોકોના જે ગીતો બધાના ભેગા ક્યાં કરવામાં આવ્યા છે એક પુસ્તકમાં જેનું નામ છે દિવ્ય પ્રબંધન. યાદ રાખવાનું છે, અલવાર સંતોના ભક્તિ ગીતો દિવ્ય પ્રબંધનમાં છે. અલવાર લોકો છે એણે દિવ્ય પ્રબંધ બનાવ્યો હતો. યાદ રહી જાય, અલવાર લોકોએ એક દિવ્ય પ્રબંધ બનાવ્યો હતો, શરૂઆત કરી હતી એમણે, એટલે એક દિવ્ય પ્રબંધનમાં એને ગીતો છે. પછી એક છે નમ્માલવાર. બરાબર, નમ્માલવાર છે પાંડ્યમાં હતા. એમના ગીત સંગ્રહનું નામ ચતુર્વેદ. એમણે 4 મોટા ગીતો લખ્યા હતા, એટલે એના સંગ્રહનું નામ છે ચતુર્વેદ. નોટ ધેટ મચ ઇમ્પોર્ટન્ટ, બટ યાદ રહી જાય એવું છે. નમ્માલવાર, ચતુર્વેદ. એકમાત્ર મહિલા સંત અંડાલ, દક્ષિણની મીરા, જે વિષ્ણુને પતિ માનતી. મચ્ચિયાર તેમની પ્રસિદ્ધ રચના છે. અંડાલની એક રચના છે મચ્ચિયાર. બરાબર, પણ ગુજરાતમાં તો ખાલી એટલું યાદ રાખશો તો એ ઘણું છે કે દક્ષિણની મીરા કોણ? તો અંડાલ. મચ્ચિયાર યાદ રહે કે નહીં? ઓકે, તો આ ચર્ચા આપણે કરી. હવે આ ચર્ચા આપણે કોની કરી? અલવાર સંતોની. હવે આપણે ચર્ચા કોની કરીએ છીએ? નૈનાર સંતોની. તો અલવાર કોણ હતા? વિષ્ણુ ભક્ત હતા. નૈનાર કોણ છે? શિવ ભક્ત છે. અલવાર કોણ હતા? વિષ્ણુ ભક્ત. નૈનાર કોણ છે? શિવ ભક્ત છે. અલવાર, નૈનાર, વિષ્ણુ, શિવ. યાદ રહી જાય. નૈનાર સંતોની વાત કરીએ તો મિત્રો મેં કીધું એમ કે નૈનાર સંતો કેટલા થઈ ગયા? કુલ 63 થઈ ગયા. હાઉ મેની? 63. ઓકે, આ લોકો છે કોની પૂજા કરતા? તો કે શિવની પૂજા કરતા હતા. ઓકે, મહેન્દ્રવર્મન જેવો રાજા પણ છે એ પણ નૈનાર સંત બની ગયો હતો. લેટ અસ ટોક અબાઉટ એવરીથિંગ. કુલ 63 નૈનાર સંતો શૈવ ભક્તિના પ્રવર્તક હતા, જેમાં મુખ્યત્વે તિયના વુક્કર્ષુ, નામ નહીં યાદ રહે, આઈ નો, બટ જસ્ટ જોઈ લેવાનું. તિયના વુક્કર્ષુ વોઝ નૈનાર સંત. સુંદર મૂર્તિ કે જેણે 1000 ગીતોનો સંગ્રહ લખ્યો છે. પછી છે મણિક વાચકર. હવે દિવ્ય પ્રબંધન છે એમાં અલવાર જે વૈષ્ણવ સંતો થઈ ગયા ભક્તિ આંદોલનના, એમના ગીતોનું સંકલન છે. તો હવે એવો પ્રશ્ન પૂછે કે નૈનાર સંતોના ભક્તિ ગીતો શેમાં ભેગા કરવામાં આવ્યા, સંગ્રહિત કરવામાં આવ્યા છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, દેવારમ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર જીપીએસસી. એન્ડ ખાસ કહું છું જે લોકો યુપીએસસીની એક્ઝામ આપતા હોય, આપણી એપ્લિકેશનમાં મેં એવું લખ્યું જીપીએસસી યુપીએસસી, તો મારે એટલું તમને લેવલ આપવું પડે. હવે બીજી એપ્લિકેશન ન આપી શકે તો એમાં એમનો વાંક નથી. ઘણા લોકો એમ કે સર તમે બહુ ડીપમાં જાઓ, બીજે અમે મારા ફ્રેન્ડે લીધું તો એમાં તો એવું કાંઈ નથી. બરાબર, તો એ લોકો જેટલું કામનું છે એટલું જ આપે, એમાં એમનો વાંક નથી. આના માટે બહુ મહેનત કરવી પડે છે. બરાબર, અને જીપીએસસીની એપ વેચતા હોય એના માટે જીપીએસસી, પણ જે જીપીએસસી યુપીએસસી લખ્યું હોય તો મારે ત્યાં આગળ તમને ન્યાય આપવો. ઇટ ઇઝ માય ડ્યુટી અને હું સારી રીતે નિભાવું છું. ઓકે, તો યાદ રાખજો, અલવાર વૈષ્ણવ, દિવ્ય પ્રબંધન, નૈનાર દેવારમ એનું, બરાબર, શૈવ ભક્ત દેવારમ એનું ભક્તિ ગીતોનું સંગ્રહ છે. ઓકે, હવે જે તિરુનાવક્કર્ષુ છે એના સમકાલીન શાસક છે મહેન્દ્રવર્મન. હવે મિત્રો મહેન્દ્રવર્મન તમે બધા જ લોકો ઓળખો છો. હમણાં એસટીઆઈના પેપરમાં પણ મેં તમને દેખ્યું હતું કે જો મહેન્દ્રવર્મન આપણું પરીક્ષામાં પૂછાણું હતું, મહેન્દ્રવર્મન પલ્લવ શાસક. અને આ મહેન્દ્રવર્મન છે એ મહેન્દ્રવર્મને એક પુસ્તક લખ્યું હતું. તમને એ કહું છું કે એસટીઆઈમાં જે પૂછાણું, એ મત વિલાસ પ્રહસન. પરીક્ષામાં યાદ રહી જાય, મહેન્દ્રવર્મન મ ઉપરથી મતવિલાસ પ્રહસન. આ મતવિલાસ પ્રહસન પુસ્તકમાં તેણે બૌદ્ધ ધર્મનો વિરોધ કર્યો છે, બૌદ્ધ ધર્મ ઉપર કટાક્ષ કર્યો છે. એનો અર્થ એણે બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય નહોતો આપ્યો, તો એણે શૈવ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. એટલે જ મિત્રો પલ્લવ વંશના મંદિરોમાં તમને શૈવ જોવા મળશે, ચોલ વંશનામાં પણ તમને શૈવ મંદિરો જોવા મળશે ને. તો આ માટે તો હવે મિત્રો આ જે તિરુનાવક્કર્ષુ છે, જે નૈનાર સંતોમાં સૌથી મહાન છે, એ કોના સમકાલીન હતા? મહેન્દ્રવર્મન. મહેન્દ્રવર્મને તેમને રાજ્યાશ્રય આપ્યો હતો. તેના પ્રભાવથી, તેમની વાતોથી, તેમના ઉપદેશોથી મહેન્દ્રવર્મન જે પલ્લવોનો શાસક હતો, નરસિંહવર્મન મહાબલ્લાલ, જેણે મહાબલીપુર વસાવ્યું હતું, કોને હરાવીને? તો કે પુલકેશીન બીજાને. ઉત્તર ભારતનો રાજા ઉત્તરાપથેશ્વર હર્ષવર્ધન, અને હર્ષવર્ધનને હરાવ્યો દક્ષિણાપથેશ્વર, દક્ષિણના રાજા એવા નરસિંહવર્મન. એવું ના, ઉત્તર ભારતના શાસક
જેણે ઉત્તર ભારત સમગ્ર જીત્યું હતું અને પોતાને ઉત્તર ભારતનો રાજા કીધો હતો, ઉત્તરાપથેશ્વર હર્ષવર્ધન. એનો સમકાલીન નર્મદાની નીચે નર્મદાના યુદ્ધમાં હર્ષને પણ હરાવ્યો હતો એવો ચાલુક્ય શાસવી પુલકેશિન બીજો. પુલકેશિન બીજો છે એનામાં હર્ષને હરાવ્યો એટલે થોડી તાકાત આવી ગઈ હતી, એ પાવરફુલ બની ગયો હતો, મહત્વાકાંક્ષી બની ગયો હતો. એટલે નીચે એ વખતે હતા પલ્લવ શાસકો, અને પલ્લવ શાસકના એ વખતનો રાજાનું નામ હતું મહેન્દ્ર વર્મન. આ મહેન્દ્ર વર્મન છે એ શિવભક્તમાં લીન હતો. આવા સમયે પુલકેશિન બીજાએ મહેન્દ્ર વર્મનને હરાવ્યો હતો. મહેન્દ્ર વર્મનનો દીકરો જેનું નામ છે નરસિંહ વર્મન. આ નરસિંહ વર્મન છે એણે પોતાના પિતાને જે હરાવ્યા હતા એનો બદલો લેવા માટે દક્ષિણાપથેશ્વર તરીકે પ્રખ્યાત ઇતિહાસમાં કોણ છે તો પુલકેશિન બીજો હર્ષને હરાવનાર. કારણ કે એને ઉત્તરના પથેશ્વરને હરાવ્યો હતો એટલે એને પોતે નામ ધારણ કર્યું દક્ષિણાપથેશ્વર. દક્ષિણાપથેશ્વર શાસક પુલકેશિન બીજો ચાલુક્ય વંશનો રાજવી, જેની રાજધાની વાતાપી બાદામી હતી. નરસિંહ વર્મને વાતાપી જય અને 642ની સાલમાં વાતાપી જય અને પુલકેશિન બીજાને હરાવ્યો વાતાપીના યુદ્ધમાં, એની હત્યા કરી અને પોતે આટલા મોટા શાસકને માર્યો એટલે એણે પોતાને મહાબલી સમજ્યો અને મહાબલાલ એવું નામ ધારણ કર્યું અને દક્ષિણમાં મહાબલીપુરમ નગર વસાવ્યું. આ પણ પરીક્ષામાં હમણાં STAમાં કદાચ પૂછાઈ ગયું હતું, જો કોઈ તો જોવાની છૂટ છે. તો આવી રીતે તમે ઇતિહાસ જ્યારે ભણો ત્યારે તમને બહુ સરળ લાગે, અને આ આવી રીતે ઇતિહાસને જો સરળ ભણવો હોય તો તમારે આજે જ પ્લે સ્ટોરમાં જઈ અને ટાર્ગેટ વિથ ભાવિક મારું છે એને ડાઉનલોડ કરવાની, ડેમો લેક્ચર જોવાના. ગમે અને એવું લાગે કે આટલી ફીમાં ક્લાસ કરતાં વધારે તમને ઘરે બેઠા રિવર્સ ફોરવર્ડ કરવાની મજા આવે છે, વિડીયો જોવાની, જ્ઞાન મળે છે, પરીક્ષામાં પૂછાય છે, કોઈક ને કોઈક પાસ થાય છે, તો જ તમારે પરચેસ કરવાની. બાકી જલસા કરો, જેટલું યુટ્યુબમાં આવે એટલું જોઈ લો. વાત ગમી હોય તો લાઈક કરો, ન ગમી હોય તો ડિસલાઈક ન કરતા. તિરુનાવુક્કરસુ. તિરુનાવુક્કરસુ છે એનો પ્રશ્ન પૂછાઈ શકે. તિરુનાવુક્કરસુ કોના સમકાલીન હતા તો કે મહેન્દ્રવર્મન. તિરુનાવુક્કરસુ કયા સંપ્રદાયના બરોબર મતી હતા તો એ કયા સંપ્રદાયના મતી હતા તો કે નૈનાર. તો નૈનાર છે એ કોને ફોલો કરતો હતો? શિવભક્તને. તો મહેન્દ્રવર્મન શિવભક્ત થયો ને, તો 63માંથી એક મહેન્દ્રવર્મન પણ હતો. એણે મોત્તવિલાસ પ્રહસન વેરી ઇમ્પોર્ટન્ટ ગ્રંથ લખ્યો હતો. પછી એક સંત થઈ ગયા તિરુજ્ઞાન સમંદર. તિરુજ્ઞાન સમંદર છે એ નૈનારોમાં સૌથી પૂજનીય વ્યક્તિ થઈ ગયા. આજે પણ એના મંદિરો છે મિત્રો, દક્ષિણ ભારતમાં તમે જાઓ તો ખબર પડે. એણે પાંડ્ય રાજ્ય આખું છે એને શિવભક્ત બનાવ્યું હતું. હવે મિત્રો જો હું તમને ખાસ વાત કરું કે અલવાર સંતો છે એમાં પલ્લવમાં તિરુમલઈ પર પોયગઈ ભૂતાર અને પહેલવાર પાંડ્ય શાસક છે એમાં એમણે કોને રાજ્યશ્રી આપ્યો તો કયા 4 સંતોને? નમ્માલવાર, મધુરકવિ, પેરિયાલવાર અને અંડાર. ચોલ શાસક છે એમણે તોંદર, ડિપ્પોડી, તિરુજાન, તિરુમંગઈ આમને શાસન આપ્યું હતું. અને ચેર છે એનો તો શાસક જ પોતે હતો, એ અલવાર હતો, જેનું નામ કુલશેખર. તો કુલશેખર છે એ માલાબાર રાજ્ય છે ને, ચેરની રાજધાની હતી, ત્રાવણકોર, એનો રાજા હતો. ઓકે, તો કુલશેખર છે એ એક રાજા જોયો અને એક મહેન્દ્રવર્મન જોયો. તો કુલશેખર ચેરનો એક શાસક હતો જેણે અલવાર વૈષ્ણવ સંપ્રદાયનો ફેલાવો કર્યો, અને મહેન્દ્રવર્મન જેની ચર્ચા આપણે અત્યારે કરીએ છીએ એ પલ્લવોનો શાસક હતો અને એણે શૈવ ધર્મ માટે નૈનારને પસંદ કર્યું હતું. પછી એક થઈ ગયા નૈનાર સંત સુંદરમૂર્તિ. સુંદરમૂર્તિ એ નૈનાર સંત કે જેને ઈશ્વર મિશ્ર તરીકે ઓળખવામાં, ઈશ્વરનું મિશ્રણ હતું એનામાં, ઈશ્વર મિશ્ર તરીકે પ્રસિદ્ધ થયા. અને તેમણે જે પુસ્તક લખ્યું એ છે સહસ્ત્ર ભક્તિ ગીત, એટલે કે 1000 ભક્તિ ગીત. UPSC માટે કામનું. પાંડ્ય વંશના માણિક વાચગર તિરુવાસગમ તરીકે એક પુસ્તક લખ્યું છે. હવે આટલું બધું સર અમને કેમ યાદ રહે? તો હું ક્યાં કહું છું બધું યાદ રાખો? હું જ્યારે એવું બોલું કે ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, યુ શુડ કીપ ઇટ રિમેમ્બર, અધરવાઇઝ ઇટ્સ ઓકે, નહીં યાદ રાખો તો ચાલશે. અન્ય શૈવ સંત થયા જેને નૈનારમાં ગણવામાં નથી આવતા, પરંતુ આ શૈવ સંત ગણવામાં આવે છે. તો એમાં એક છે બાસો બન્ના. હમણાં નરેન્દ્ર મોદી સાહેબે એમની લોકડાઉનમાં એમની જે જયંતિ ગઈ ત્યારે લાઈવ થઈ અને એમના વખાણ કર્યા હતા. એવા બાસો બન્ના કે જે ખરેખર કર્ણાટકમાં થઈ ગયા, એમણે ત્યાં આગળ એક સંપ્રદાય સ્થાપ્યો વીરશૈવ, અથવા તો એનું નામ બીજું છે લિંગાયત સંપ્રદાય. તો લિંગાયત સંપ્રદાયના સ્થાપક કોણ છે તો કે બાસવ બન્ના. બાસવ બન્ના એટલે કોઈ નહીં, વીર બસેશ્વર, જેની હમણાં જયંતિ છે નરેન્દ્ર મોદી સાહેબ એવું જોઈએ. તો પરીક્ષા માટે કામનું કે નહીં? ઓફકોર્સ કામનું. પછી એક થઈ ગયા કરિયક્કલ નમૈક્કર. કરિયક્કલ નમૈક્કર તો જેમ આપણે દક્ષિણની મીરા અંડાલ અલવાર સંતોમાં એકમાત્ર મહિલા જોઈ, એ જ રીતે નૈનાર શિવભક્તોમાં પણ એક મહિલા થઈ ગઈ. એનું નામ છે કરિયક્કલ નમૈક્કાર. તો એકમાત્ર શિવ મહિલા સંત હતી. બરોબર, મહેન્દ્રવર્મન જોઈ શકો છો પૂજે છે કોને?
શિવને. તો આવી રીતે અલવારના 12 સંતો, નૈનારના 63. ભક્તિ આંદોલન આવું છે, થોડું ટિપિકલ અઘરું લાગતું હશે. આઈ ડોન્ટ થિંક કે હું જે ભણાવું છું, હું જે યાદ રાખવાનું કહું છું એટલું યાદ રાખશો તો એ માર્ક નહીં કપાય. સો પ્લીઝ બહુ એના ડિફિકલ્ટથી ન લેતા. આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ કે તમને લોડ ન પડે એની રીતે સમજાવી શકું. હવે અલવાર અને નૈનાર ન હોવા છતાં ઘણા બધા સંતો છે કે જેને આપણે ઇતિહાસમાં યાદ કરીએ છીએ. બ્રાહ્મણ ધર્મ, વેદ ધર્મ, હિન્દુ ધર્મના પુનરુત્થાન માટે એમાં સૌથી વધુ જો કોઈને યાદ કરતા હોઈએ આપણે તો એ છે શંકરાચાર્ય. શંકરાચાર્ય કે જે 8મી સદીમાં થઈ ગયા. અહીંયા આગળ મૈત્રક વંશનું પતન થયું એ સાલ એટલે કે 788. આ જ સમયે એક મહાન વિભૂતિનો જન્મ થયો જેનું નામ છે શંકરાચાર્ય. હિન્દુ ધર્મ, બ્રાહ્મણ ધર્મ, વેદ ધર્મ માટે મહાન વિભૂતિ છે. 820માં એટલે કે માત્ર 32 વર્ષની ઉંમરમાં તેમનું અવસાન થયું. પરંતુ મિત્રો, ફક્ત 32 વર્ષ જીવ્યા પછી પણ એમણે આજ સુધી એમનું નામ ચાલે છે. એનો અર્થ છે એમણે ઘણા બધા એવા કાર્યો કર્યા કે જેને લઈને આજે પણ બ્રાહ્મણ ધર્મમાં, વેદ ધર્મમાં, હિન્દુ ધર્મમાં સૌથી પૂજનીય જો કોઈ પીઠ હોય તો એ શંકરાચાર્યની પીઠ એમના નામે થઈ ગઈ. અને આ સૌથી પહેલાં શંકરાચાર્ય છે એટલે આને આદિ શંકરાચાર્ય કહેવાય. ઓકે, જસ્ટ અ મિનિટ, લેટ મી ટેક વોટર. શંકરાચાર્યની શરૂઆત કરીએ તો શંકરાચાર્ય છે એમનો જન્મ કેરળના કલાડી ગામમાં થયો હતો. ઘણી વખત તમને કારડી ઓપ્શનમાં આપ્યું હોય તો એ ટીક કરી લેવું. પિતાનું નામ શિવ ઉપરથી જ હતું એટલે તો એ શિવ ભક્ત થયા. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ એમની જે બેઝિક માહિતી છે કે એમનો જન્મ કલાડી ગામ કેરળમાં થયો હતો. પિતાનું નામ શિવગુરુ, માતાનું નામ આર્યંબા સુભદ્રા છે. કહેવાય છે કે મિત્રો 8 વર્ષની ઉંમરે એમને પોતાની માતા છે એમની આજ્ઞાથી એમણે સંન્યાસ ધારણ કર્યો હતો, ગૃહ ત્યાગ કર્યો હતો ધર્મના પ્રચાર માટે. એમણે એક નદીમાં એક મગરને બતાવીને એમને કીધું કે માતા, આ મગર મને લેવા આવી છે. અને આખરે એની માતાને મનાવી અને એક એવી દંતકથા છે પણ હા, એમણે 8 વર્ષની ઉંમરે, કેટલા, એટ ધ એજ ઓફ 8 years એમણે સંન્યાસ ધારણ કરી લીધો હતો. ખાસ યાદ રાખજો. તો તેમનો જન્મ તો બહુ વખત પૂછાણો છે પણ તેમનું મૃત્યુ ક્યાં થયું હતું? તો મિત્રો, એમનું મૃત્યુ ઉત્તરાખંડમાં થયું હતું. બરાબર, જે આપણે બદ્રીનાથ છે તેની બાજુમાં. પછી એમના પ્રથમ ગુરુ છે એ ગોવિંદ યોગી હતા. કોણ હતા? ગોવિંદ યોગી. તો એમના ગુરુનું નામ પૂછાય તો પણ આ બધા ફેક્ટ ડેટા છે. દક્ષિણ ભારતમાં ધાર્મિક એમનો જીવન હેતુ હતો કે ભાઈ હું એક નવા બ્રાહ્મણ ધર્મની સ્થાપના કરીશ. તો એને એક નવું નામ આપ્યું, નવ બ્રાહ્મણ ધર્મ. અને આનાથી જ મિત્રો ખાસ સૌથી વધુ જો બ્રાહ્મણ ધર્મ ફરી વખત ચર્ચામાં આવ્યો હોય, વિકાસ પામ્યો હોય, ફલ્યો ફૂલ્યો હોય તો એમના કારણે. એ વખતે મિત્રો બૌદ્ધ ધર્મનો ખૂબ જ પ્રચાર અને પ્રસાર હતો. હવે એમણે શરૂઆતમાં બૌદ્ધ ધર્મની મહાયાન શાખા છે તેનું શિક્ષણ લીધું અને સમજ્યા કે શા માટે બૌદ્ધ ધર્મ ખૂબ ફાલ્યો છે. તો એમણે મહાયાન સંપ્રદાય છે એના પોતે જ શિષ્ય બન્યા. અને મિત્રો ખાસ યાદ રાખજો, એમને બુદ્ધ પ્રહચ્છન એવું નામ પણ મળ્યું હતું, જેને આપણે બુદ્ધ પ્રચ્છન, લોપ કરીને અત્યારે બુદ્ધ પ્રચ્છન તરીકે કોણ ઓળખાય છે? બૌદ્ધ પ્રચ્છન તરીકે. તો બૌદ્ધ પ્રચ્છન તરીકે કોઈ વ્યક્તિ ઓળખાતું હોય તો એ કોણ છે? તો કે શંકરાચાર્ય. આ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. બૌદ્ધ પ્રચ્છન તરીકે પ્રખ્યાત કોણ છે? શંકરાચાર્ય. અને એમણે પહેલાં આ બૌદ્ધ ધર્મનું જ્ઞાન લીધું અને પછી એમણે પોતાનો ધર્મનો વિકાસ કરવા માટે એમણે બૌદ્ધ ધર્મ છે એની સામે લડવા માટે લોકોને, એને નવા લોકોની ભરતી કરી, એના સંતોની ભરતી કરી. અને એ સંતો સંન્યાસી સંતો કે જેમને એણે તપસ્યા, લોકોની વચ્ચે તમે પણ તપસ્યા કરી શકો છો એવું ફેલાવો, નહીં ફક્ત બૌદ્ધ ધર્મના લોકો. અને આખરે પછી એમણે બૌદ્ધ ધર્મ છે એના કરતાં જે બ્રાહ્મણ ધર્મ છે એની વાતોને લોકોમાં વધારે પ્રખ્યાત કરી. તો શંકરાચાર્ય ભલે બ્રાહ્મણ ધર્મના પુનરુદ્ધારક હોય પરંતુ એમણે બૌદ્ધ ધર્મની મહાન શાખાથી પ્રભાવિત હતા અને એના શિષ્ય પણ રહી ચૂક્યા હતા, એનું માન પણ રાખતા હતા. ત્યાર પછી હિન્દુ માન્યતા અનુસાર તેમને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. હવે ઘણા લોકો એવું જ કહે છે કે પોતે એ શિવનો જ અવતાર હતા.
તેઓએ સંપૂર્ણ ભારતની યાત્રા કરી, ભારતના ચારેય ભાગમાં 4 મઠની સ્થાપના કરી. મિત્રો, તો 4 મઠ વિશે આપણે ચર્ચા કરીશું કે કઈ રીતે એમને બદ્રીનાથ ઉત્તરમાં, દક્ષિણમાં શૃંગેરી, પછી પશ્ચિમમાં આપણા ગુજરાતમાં શારદાપીઠ દ્વારકા ખાતે અને પૂર્વમાં પુરી ખાતે, બરાબર, ગોવર્ધન પીઠ. તો દરેક ચર્ચા છે ડિટેલમાં જ કરવાનો છું. તો અત્યારે ખાલી એટલું જ યાદ રાખો કે ધર્મના પ્રચાર અર્થે એમણે 4 દિશામાં 4 મઠોની સ્થાપના કરી હતી. તેઓ ભલે શૈવ ધર્મના ફોલોવર હતા અને શૈવ ધર્મના મોટા એક સંત હતા, પરંતુ સમગ્ર હિન્દુ ધર્મના અવતારવાદ છે એનો સ્વીકાર કરતા હતા. અને એના જ કારણે થઈને તો એમણે વૈષ્ણવ સંપ્રદાયના લોકો છે એને પણ સાથે લીધા હતા. અને એટલે જ વૈષ્ણવ ધર્મ અને શૈવ ધર્મ પાછા ભેગા થાય છે. જે અલગ અલગ લડતા હતા એ બધા ભેગા થાય છે અને ફરી વખત બ્રાહ્મણ ધર્મને એક કરવાનું શ્રેય કોને જાય છે? શંકરાચાર્યને. આજે પણ હિન્દુ ધર્મના સર્વોચ્ચ પદને શંકરાચાર્ય કહેવાય છે. સૌથી પહેલાં થઈ ગયા આ શંકરાચાર્ય કારડીવાળા, કેરળવાળા, એટલા માટે એને સૌથી પહેલાં આદિ શંકરાચાર્ય કહેવાય છે. બાકી આજે હિન્દુ ધર્મનો સર્વોચ્ચ જે સ્થાન છે ધર્મગુરુનું, એને શું કહેવાય? શંકરાચાર્ય. તેમની માન્યતા શું હતી કે ઈશ્વર ત્યારે જન્મ લે છે, અવતારવાદ છે ને, એ એવું કે અવતાર ત્યારે જ લે કે જ્યારે ધર્મની હાનિ થતી હોય ત્યારે ઈશ્વર અવતાર લે છે. એટલે ત્યારે ધર્મની હાનિ થતી હતી તો શંકરાચાર્યએ જન્મ લીધો. તો એટલા માટે એ પોતે જ લોકો એને દેવ માનવા માંડ્યા. ઓકે, ઇટ્સ વેરી સિમ્પલ. નવ બ્રાહ્મણ ધર્મના વિકાસ બાદ તેમણે જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રભાવ છે ઘટાડ્યો હતો. શૈવ વૈષ્ણવ સંપ્રદાયનું મહત્ત્વ લોકોમાં વધવા લાગ્યું. એટલે જ પછી મંદિરો છે આ સમયે ખૂબ બનવા લાગ્યા. અલગ અલગ રાજાઓએ મંદિરો પણ બનાવ્યા. હિન્દુ ધર્મનું પુનરુત્થાન થઈ ગયું. કોના કારણે? શંકરાચાર્યના. બૌદ્ધ જૈન ધર્મનો સામનો કરવા સંન્યાસી તપસ્વીઓનો એક વર્ગ બનાવ્યો. અને આને જેટલા લોકો તપસ્વી બનતા હતા એને એટલું જ કહેવામાં આવતું કે વધુમાં વધુ છે એ ધર્મનો પ્રચાર કરો અને બૌદ્ધ ધર્મ કરતાં પણ સક્ષમ ધર્મ છે એવું સાબિત કરો લોકો વચ્ચે. અને આખરે ફરી એક વખત શંકરાચાર્ય છે સફળ રહ્યા પોતાના તપસ્વી શિષ્યોના કારણે. હિન્દુ ધર્મને સુવ્યવસ્થિત કરવા માટે તેમણે 5 દેવોની પૂજા માટે એક અલગ સંપ્રદાય બનાવ્યો હતો. અને એ સંપ્રદાય સ્મૃતિ સંપ્રદાય. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે જીપીએસસી પણ પૂછી શકે. શંકરાચાર્યએ સ્થાપેલા મઠો તો બહુ પૂછ્યા, શંકરાચાર્યએ સ્થાપેલા સંપ્રદાયનું નામ આપો. સ્મૃતિ સંપ્રદાય. હવે મિત્રો, તમે બધા દ્વૈતવાદ, અદ્વૈતવાદ, વિશિષ્ટ દ્વૈતવાદ આવા સિદ્ધાંતો પણ જોયા હશે. તો શંકરાચાર્યનો સિદ્ધાંત કયો? કોઈને ખબર છે તો લખો. દ્વૈતવાદ, દ્વૈતવાદ, અદ્વૈતવાદ, વિશિષ્ટ દ્વૈતવાદ. જવાબ લખવા આવડતો હોય તો ચલો પછી આગળ આપણે ચર્ચા કરીએ. ઓકે, તો આ બધી વસ્તુ છે એ તમારે શીખવાની છે. આવું જ પૂછાશે. ભલે તમને ટોપિક લાંબો થયો, લેક્ચર લાંબો થાય, પણ કામનો છે. હવે શંકરાચાર્યનો જે સિદ્ધાંત છે એમણે અદ્વૈતવાદને પસંદ કર્યો હતો. અદ્વૈતવાદ તો પરીક્ષામાં ખાસ યાદ રાખજો કે તેઓ અદ્વૈતવાદના જ્ઞાન માર્ગી હતા. એટલે કે કોને ફોલો કરતા હતા? અદ્વૈતવાદને. એ જ્ઞાનને તો ફોલો કરતા જ હતા. એટલે જ્ઞાન એટલે એણે વેદોનું ફરી વખત પઠન કર્યું હતું. હવે મિત્રો ખાસ યાદ રાખજો, અદ્વૈતવાદ એટલે એવું કહેવા માંગે છે કે ઈશ્વર એક જ છે, અલગ અલગ દ્વૈત નથી, એક જ છે. આપણી આત્મા છે એ જ પરમાત્મા છે. એટલે એમણે અલગ ન માન્યા ઈશ્વરને ને લોકોને. આત્મા જ પરમાત્મા છે. સમજી લો કે આપણું જે આ શરીર છે, બરાબર, એમાં રહેલી આત્મા છે ત્યાં સુધી આપણામાં પરમાત્મા છે. જો પરમાત્મા આપણામાં આત્મા વહી જાય છે, બરાબર, આપણો અંત થાય છે, તો આ શરીર છે ખાલી શરીર બની જાય છે. તો આત્મા અને પરમાત્મા એ બંને એક છે, અલગ નથી, એવો એનો સિદ્ધાંત એટલે અદ્વૈતવાદ. બરાબર. તો અદ્વૈતવાદનો સિદ્ધાંત છે એને ડિટેલમાં તમારે સ્ટડી કરવું હોય તો તમારે પીએચડી કરવી પડે, બટ આપણે જરૂર નથી. આપણે એટલું જ યાદ રાખવાનું છે, શંકરાચાર્યનો જે સિદ્ધાંત છે કયો હતો તો કે શંકરાચાર્ય અદ્વૈતવાદ. શંકરાચાર્ય કયા સિદ્ધાંતને મતલબ ઉપયોગમાં લેતા, મતલબ માનતા હતા? તો અદ્વૈતવાદ. તો વેરી ઇમ્પોર્ટન્ટ, 2 વાર લખી નાખો, અદ્વૈતવાદ, શંકરાચાર્ય. એટલે જ તો એમણે કીધું કે જગત મિથ્યા, બ્રહ્મ સત્ય. પરીક્ષામાં પૂછાઈ ગયેલું, ક્લાસ 3માં પૂછાઈ ગયેલું કે આ કોનું વિધાન છે? જગત મિથ્યા, બ્રહ્મ સત્ય. એટલે જગત છે એમાં કંઈ નથી. બ્રહ્મ છે તો આ જગત છે, બ્રહ્મ છે તો જીવ છે, બ્રહ્મ નથી તો જીવ પણ નથી અને જગત પણ નથી.
એટલે જ અદ્વૈતવાદ, બધું એક જ છે એવું કહેવા માંગે છે. બ્રહ્મ છે તો જ જગત છે. જગત, જીવ અને બ્રહ્મ આ 3 અંગો હોય તો બ્રહ્મ છે એનાથી જ જીવ અને એનાથી જ જગત ચાલે છે. તો જગત મિથ્યા બ્રહ્મ સત્ય, જગત મિથ્યા બ્રહ્મ સત્ય આ કોનું? તો કે શંકરાચાર્યનું છે. શંકરાચાર્ય છે એણે કયા સંપ્રદાયની સ્થાપના કરી? સ્મૃતિ સંપ્રદાય. શંકરાચાર્ય છે કયા વાદને માનતા હતા? અદ્વૈતવાદ. અદ્વૈતવાદનો અર્થ સિમ્પલ અને સીધી રીતે આત્મા અને પરમાત્મા એક જ છે એવું થાય છે. બ્રહ્મ નથી તો જીવ અને જગતનું કોઈ મહત્વ નથી. એટલે જ એમણે એવું કીધું કે જગત મિથ્યા બ્રહ્મ સત્ય. આ બધું હું ફરી વખત કેમ બોલું છું? આજે આ લેક્ચરમાં તમને હું કંઈક થોડોક અલગ કેમ દેખાઉં છું? તો આ વસ્તુ ભક્તિ આંદોલનના જે ફેક્ટ છે એ ગોખણિયા છે. તો કઈ રીતે મારે તમને યાદ રખાવા? આ જ રીતે. ઓકે, ગમે તો લાઈક કરો, બાકી ડિસલાઈક તો કરતા જ નહીં. બ્રહ્મ પ્રાપ્તિ માટે, બ્રહ્મની પ્રાપ્તિ માટે એમણે જ્ઞાન માર્ગને મહત્વ આપ્યું કે તમારે બ્રહ્મને જો જાણવું હોય તો તમારે વેદો વાંચવા પડશે, તમારે જ્ઞાન કેળવવું પડશે. ફક્ત ભક્તિથી નહીં પરંતુ જ્ઞાનથી પણ તમારે બ્રહ્મને જાણવા પડશે. તો એટલા માટે થઈ અને એમણે અલગ અલગ ઘણા બધા શિવંગો લખ્યા હતા, બરાબર, કે જે આગળ જતાં ખૂબ પ્રખ્યાત થયા. અને તમે જ્યારે પણ બ્રહ્માચાર્યને જોશો તો એમના હાથમાં, શંકરાચાર્યને જોશો તો ત્યારે તમે તેમના હાથમાં કાંઈક ને કાંઈક પુસ્તકો જોશો. તો એમણે ઘણા બધી રચનાઓ પણ કરી છે. એણે ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય પણ લખ્યું છે. ઓકે, ઉપનિષદો ઉપર પણ ભાષ્ય લખ્યા છે. પ્રસ્થાન ત્રયી એ એનું સંગઠન છે, પ્રસ્થાન ત્રયી. ઓકે, બ્રહ્મસૂત્ર ભાષ્ય, બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખ્યું, ગીતા ઉપર ભાષ્ય લખ્યું, ઉપદેશ શાસ્ત્રી, બરાબર, ઉપદેશ શાસ્ત્રી લખ્યું, પછી પંચતંત્ર, સારતંત્ર, આવા અલગ અલગ ઘણા બધા પુસ્તકો એમણે લખ્યા હતા. તેઓ શૈવ અને બૌદ્ધ દર્શન બંનેથી પ્રભાવિત હતા. ઓકે, એવું નહોતું કે ખાલી એક જ, બૌદ્ધ ધર્મથી પણ પ્રભાવિત હતા. તેઓ બૌદ્ધની મહાયાન શાખાથી પ્રભાવિત હતા, મેં તમને જેમ કીધું એમ. આથી તેમને પ્રચ્છન્ન બૌદ્ધ પણ કહેવાય છે. બૌદ્ધ પ્રચ્છન્ન પૂછે કે પ્રચ્છન્ન બૌદ્ધ તરીકે કોણ પ્રખ્યાત છે? જવાબ લખીને આવજો, આદિ શંકરાચાર્ય. ઓકે, મેં ટેલિગ્રામમાં હમણાં 2 દિવસ પહેલાં આ પ્રશ્ન પૂછ્યો હતો. ગુરુ દ્વારા, એમના ગુરુ જે હતા એમના દ્વારા જે એમને ઉપાધિ મળી હતી એ હતી પરમહંસ. ઓકે, તો પરમહંસની ઉપાધિ નીચેનામાંથી કોને મળી હતી? તો પણ લખજો શંકરાચાર્ય. ઓકે, અને ગોવિંદ યોગીનું નામ ભૂલવાનું નથી. એમના ગુરુનું નામ શું હતું? ગોવિંદ યોગી. ઓકે, ગોવિંદ યોગી, ખાસ યાદ રાખજો. શંકરાચાર્યએ અદ્વૈતવાદના 3 ચરણ જણાવ્યા છે: તત્વમીમાંસા, જ્ઞાન મીમાંસા અને આચાર દર્શન. આપણા માટે કંઈ કામનું નથી, જસ્ટ ડેટા હતો એટલે મેં લખી નાખ્યો છે. કેમ કે આપણે એટલું ડિટેલમાં નથી ભણવાનું. આપણે અત્યારે ધર્મ ભણવાનો નથી, બરાબર. આપણે અત્યારે કર્મ ભણવાનું છે. ભક્તિમાં એવું કહે છે કે ભક્તિ એટલે ઈશ્વરમાં એટલી પૂર્ણ શ્રદ્ધા કે જ્યાં સુધી એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એનામાં જોડાઈ રહેવું. તો પરીક્ષામાં જ્યાં સુધી પાસ ન થાય ત્યાં સુધી આમાં જોડાઈ રહ્યો, બીજી કોઈ વસ્તુમાં જોડાવાની જરૂર નથી. અત્યારે તો આ ભક્તિ પણ કરવાની જરૂર નથી, બરાબર. એ બધું ભક્તોને આપણે સોંપવાનું. ભક્તો બહુ બધા છે આજકાલ. ઓકે, સમજી ગયા છો. તેમણે 10 નામી સંન્યાસીનું વર્ણન કર્યું કે ભાઈ આટલી વસ્તુ જે સહન કરી શકે, આટલી વસ્તુને જે સ્વીકાર કરે એને સંન્યાસી કહેવાય. તો કઈ કઈ વસ્તુ? ખાલી આપણે 10 વસ્તુ યાદ નથી રાખી. 10 નામી સંન્યાસી છે એનું વર્ણન કોણે કર્યું છે? તો શંકરાચાર્ય. કેમ કે એ શરૂઆતના સંન્યાસીઓ ગણાય છે. તો અરણ્ય, જંગલમાં, આશ્રમ, ભારતી, ગિરી, પર્વત, પુરી, સરસ્વતી, સાગર, તીર્થ અને વન, આ 10નો જે સહન કરી જાણે, આ 10માં રહી જાણે, એને કહેવામાં આવે છે 10 નામી સંન્યાસી. તો અલગ અલગ સંન્યાસીઓના અલગ અલગ સંગઠન હતા. હવે 4 મઠ જે એમણે બનાવ્યા, હમણાં બતાવું છું. એક ઉત્તરાખંડમાં બદ્રીનાથ, પછી કર્ણાટકમાં શૃંગેરી, પછી દ્વારકામાં શારદાપીઠ અને પુરી, જગન્નાથપુરી ઓરિસ્સામાં તમને બધાને ખબર છે ગોવર્ધન, જ્યાં બલરામ અને સુભદ્રા છે, એમને એ મઠ છે એ સમર્પિત છે. તો આ જે 4 મઠ છે એના પ્રમુખોને મહંત કહેવાતા. પણ મિત્રો ખાસ યાદ રાખજો, શૃંગેરી મઠના પ્રમુખ છે ને જગદગુરુ કહેવાતા. કેટલો મસ્ત જીપીએસસી પ્રશ્ન કાઢી શકે, નીચેનામાંથી વિધાન સાચું છે કે ખોટું. મઠના પ્રમુખ હોય એને મહંત કહેવાય. તો આપણા દ્વારકામાં મહંત કહેવાય, પણ શૃંગેરી મઠ એકમાત્ર છે, કારણ કે નીચેથી દક્ષિણથી આવતા હતા ને, તો એ શૃંગેરી મઠનું મહત્વ વિશેષ છે.
એના મઠના ગુરુને જગતગુરુ કહેવાય. શું કહેવાય? જગતગુરુ. તો ખાસ પરીક્ષા માટે ઉપયોગી છે. દશનામી સંન્યાસીઓ ભગવો ધારણ કરતા હતા. જે દશનામી સંન્યાસીઓ છે, ભગવો એટલે કેસરી રંગ, અને એ પછી જ હિન્દુ ધર્મમાં ભગવો આવ્યો. ખાસ યાદ રાખજો. પહેલેથી વેદ ધર્મ જ્યારે હતો ત્યારે ભગવો નહોતો. ભગવો છે એ શંકરાચાર્ય લાવ્યા એવું કહેવાય છે દશનામી સંન્યાસીથી. તો દશનામી સંન્યાસી છે એણે ભગવાની શરૂઆત કરી, શંકરાચાર્યએ ભગવાની શરૂઆત કરી એવું કહી શકાય. આસન તરીકે તેઓ વાઘ અને સિંહના અવશેષો ધારણ કરતા હતા. એ વાઘ અને સિંહને મારી અને એમના અવશેષો એટલે કે એમની જે આસન બનાવતા હતા. તો આ વાતથી શંકરાચાર્યથી હું પોતે વિરોધ ધરાવું છું. એ મારો પોતાનો મત છે. કારણ કે આજે પણ તમને ખબર છે કે કોઈ પણ ધર્મ હોય તો એમાં પશુઓ પ્રત્યે અહિંસા હોવી જોઈએ, અને એના ઉપર બેસવાથી કાંઈ મહાન ન થઈ જવાય. એટલે હું આ મત સાથે સહમત નથી. અથવા કદાચ બની શકે કે કોઈ પાછળથી કદાચ શંકરાચાર્ય બિચારા બેસતા પણ ન હોય, પણ પાછળથી કોઈ આવું ચિત્ર દોર્યું ને એમાં પોતાની મનની વાતો છે એ લખી નાખી હોય, તો બીજી કોઈ બાબતમાં શંકરાચાર્યનો વિરોધ થઈ શકે એવું નથી. પણ આ વસ્તુ છે તમે પણ સમજી શકો કે વાઘ અને સિંહ પર, એની છાલ ઉપર, મતલબ એની ચામડી ઉપર બેસવું એ ધર્મના લક્ષણ યોગ્ય ન હોય. સ્મશાનની રાખ દ્વારા એવો જે તિલક કરતા એને ત્રિભુંડ તિલક કહેવાય. ત્રિભુંડ એટલે 3 આંગળીથી. ઓકે, તો યુ કેન સી એમના દરેક ચિત્રોમાં. ગળામાં 108 રુદ્રાક્ષની માળા ધારણ કરતા. આ એમના ગળામાં તમે જોઈ શકો છો, 108 રુદ્રાક્ષની માળા ધારણ કરતા. અને એ 108 વખત એ નામ લેતા, એટલે જ 108, 1008 એ આપણા હિન્દુ ધર્મમાં પૂજનીય અંકો છે. શંકરાચાર્યના 4 મઠ આપણે ભણ્યા છીએ. બદ્રીનાથ જે જ્યોતિષ મઠ કહેવાય છે, જ્યોતિ મઠ પણ કહે છે, એમાં વિષ્ણુ ભગવાનને સમર્પિત મઠ છે. દ્વારકા છે, શારદા પીઠ છે, કૃષ્ણ ભગવાનને સમર્પિત. પુરી ગોવર્ધન પીઠ એ સુભદ્રા અને બલભદ્રને, અને મૈસૂરમાં આવ્યું છે શૃંગેરી પીઠ એ શિવને છે. તો આ પરીક્ષામાં હવે આ ભગવાનના જોડકા પૂછી છે કે કયું મઠ છે, કયા ભગવાનને સમર્પિત છે, કયા રાજ્યમાં છે. તો બધાને ખબર છે કે ઉત્તરાખંડ, હે ને. પછી દ્વારકા તો જીજે ગુજરાત. પુરી ક્યાં છે તો કે ઓરિસ્સામાં. અને મૈસૂર ક્યાં આવ્યું? કર્ણાટકમાં. તો શૃંગેરી કર્ણાટકમાં. આપણે અહીંથી શરૂ કરીએ, આપણે શારદા પીઠથી. તો આવી રીતે લખતા જાઓ. દ્વારકામાં શારદા પીઠ. દ્વારકામાં કોણ છે? રણછોડ છે, હે, કૃષ્ણ ભગવાન. ઉત્તરમાં ઉત્તરાખંડ, જ્યાં આપણા 4 ધામ છે ને એ. તો બદ્રીનાથ. તો બદ્રીનાથ છે, ત્યાં આગળ કોણ છે તો કે વિષ્ણુ ભગવાન, એને જ્યોતિ મઠ કહેવાય છે. પછી આ બાજુ પુરી, જગન્નાથપુરી ઓરિસ્સામાં આવ્યું, ત્યાં આગળ તો કે ત્યાં આગળ કૃષ્ણ ભગવાન તો છે જ, પણ સાથે તમને ખબર હોય રથ નીકળે છે, સુભદ્રા અને બલરામ, એમના ભાઈ અને બહેન, કૃષ્ણ ભગવાનના ભાઈ બહેન. તો કૃષ્ણ ભગવાને ત્યાં પર્વત ઉતાર્યો હતો ગોવર્ધન. દક્ષિણમાં શૃંગેરી, અને એકમાત્ર શૃંગેરી છે એ શિવને સમર્પિત છે. તો બદ્રીનાથ વિષ્ણુ, જો યાદ રાખજો, પૂછાશે. બદ્રીનાથ વિષ્ણુ, શૃંગેરીમાં શિવ છે. બદ્રીનાથમાં વિષ્ણુ, શૃંગેરીમાં શિવ છે. ગુજરાતમાં કૃષ્ણ છે, તો ઓરિસ્સામાં કૃષ્ણના ભાઈ બહેન છે. ભૂલાય ન ભૂલાય. અહીંયા શારદા પીઠ, અહીંયા ગોવર્ધન પીઠ, અહીંયા બદ્રીનાથનું જ્યોતિષ, અને નીચે શૃંગેરી, શિવ માટે શૃંગેરી પીઠ, મૈસૂર. ઓકે, યાદ રહી જશે. ઓકે. શંકરાચાર્યની રચનાઓ કઈ તો કે વિવેક ચૂડામણી, પ્રપંચ સારતંત્ર અને ઉપદેશ સહસ્ત્રી. તો એમની રચનાઓ છે વિવેક ચૂડામણી, પ્રપંચ સારતંત્ર અને ઉપદેશ સહસ્ત્રી. વિવિધ દર્શનોની ચર્ચા કરી લે. પરીક્ષામાં પૂછાય તો અદ્વૈતવાદનું દર્શન છે એ આદિ શંકરાચાર્યનો છે. વિશિષ્ટાદ્વૈતા દર્શન છે રામાનુજાચાર્યનો છે. દ્વૈતાવાદનું દર્શન છે શ્રી માધવાચાર્યનો છે. દ્વૈતાદ્વૈત દર્શન છે એ નિંબકાચાર્યનો છે. નિંબકાચાર્ય, લિંબાયત સંપ્રદાય. શુદ્ધાદ્વૈત દર્શન છે એ વલ્લભાચાર્યનો છે. અને અચિંત્ય ભેદાભેદ દર્શન છે ચૈતન્ય મહાપ્રભુનો છે. તો અદ્વૈત આદિ, અદ્વૈત આદિ. તો અદ્વૈતવાદ યાદ રહી જશે તો કે આદિ શંકરાચાર્ય. ક્લીન છે. વિશિષ્ટાદ્વૈતાવાદ દર્શન છે, વિશિષ્ટાદ્વૈત દર્શન. તો એમાં શ્રી
રામાનુજાચાર્ય. ઓકે, તો હવે જો કે અદ્વૈતમાં કોને યાદ રાખ્યા? આદિ શંકરાચાર્ય. તો એમના વિરોધમાં કોણ હતા? તો કે શંકરાચાર્ય, શંકર ભગવાનના વિરોધી માધવ કૃષ્ણ, એમ યાદ રાખજો. કેમ? તો કે એમણે અદ્વૈત દર્શન આપ્યું, તો આણે દ્વૈત દર્શન કીધું. તો દ્વૈત દર્શન છે માધવાચાર્ય, અદ્વૈત છે આદિ શંકરાચાર્ય. આ બે યાદ રહી જાય એટલે બીજા બધા જોડકામ તમને યાદ રહી જશે. બીજું જો, શુદ્ધાદ્વૈતા દર્શન એ વલ્લભાચાર્યનું છે. દ્વૈતાદ્વૈત દર્શન છે એ નિંબકાચાર્યનું છે. દ્વૈત દર્શન વિશિષ્ટ દ્વૈતાવાદ છે એ રામાનુજાચાર્યનું છે. ઓકે, હવે ભક્તિ આંદોલન છે જે મધ્યકાલીન યુગમાં થયું, એમાં ખાસ સગુણ અને નિર્ગુણ આ બંને ભક્તિ હતી. આ જે ભક્તિ આંદોલન હવે જે ચર્ચા કરીએ છીએ એ મધ્યકાલીન યુગનું છે. અહીંયા ખાસ મુસ્લિમ સંપ્રદાય, મુસ્લિમ લોકો, મુસ્લિમ શાસન આવી ગયું હતું એ પછીના ઘણા બધા લોકો છે એ આવશે. મુસ્લિમ સૂફીવાદ અને ભક્તિવાદના ભક્તિ લોકો આ બંને જોડે રહેતા હતા. મુસ્લિમોએ પણ સમર્થન આપ્યું હતું ભક્તિ આંદોલનને. તો જુઓ, સગુણ કે જેમાં મૂર્તિ પૂજા થાય અને દેવ છે, કોઈ અવતાર છે એની પૂજા થાય, એ સગુણ. નિર્ગુણ કે જેમાં મૂર્તિ પૂજાનો વિરોધ હોય, એમાં અવતારવાદનો વિરોધ હોય, પરંતુ ભક્તિ તો બંને જ છે. સગુણમાં બે ભાગ, એક રામની પૂજા કરે, રામના આશ્રયી બને રામાશ્રયી, અને કૃષ્ણના આશ્રયી બને કૃષ્ણાશ્રયી. રામાશ્રયીમાં એક નામ યાદ રાખવાનું છે, તુલસીદાસ. શું નામ યાદ રાખવાનું છે? તુલસીદાસ. અને કૃષ્ણાશ્રયીમાં નરસિંહ મહેતા, જેને હમણાં જ ઇતિહાસકારોએ કીધું કે એમને પણ ભક્તિ આંદોલનમાં સગુણમાં ગણવા જોઈએ. મીરાબાઈ, વલ્લભાચાર્ય, રામાનુજ. તો મિત્રો, રામાશ્રયી કોણ? તો કે તુલસીદાસ. પવન તને સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત હૃદય બસુ સુરભુપ. બરોબર, તુલસીદાસને યાદ રાખવાના છે કારણ કે એમણે રામને સમર્પિત હતા. કૃષ્ણાશ્રયી, કૃષ્ણને સમર્પિત નરસિંહ મહેતા, મીરાબાઈ, વલ્લભાચાર્ય અને રામાનુજાચાર્ય. તો સગુણમાં રામાશ્રયી, કૃષ્ણાશ્રયી, કૃષ્ણના પૂજકો અને રામના પૂજકો. આટલું યાદ રાખજો. ઓકે, હવે જો અહીંયા આગળ છે નિર્ગુણ ભક્તિ. એમાં જ્ઞાનની વાત હતી, પ્રેમની વાત હતી. જ્ઞાનને જ માર્ગ અપનાવ્યો, ઊંચ નીચની વાતને ખંડિત કરી, ધર્મના સારામાં સારા બધા ધર્મોના ભાગને લઈને એણે જ્ઞાન પીરસ્યું, શ્રેષ્ઠ જ્ઞાન પીરસ્યું, અને એ છે જ્ઞાનાશ્રયી, અને એક હતું પ્રેમાશ્રયી નિર્ગુણમાં. જ્ઞાનાશ્રયીમાં સંત કબીર, ગુરુ નાનક કે જેમણે શીખ ધર્મ છે એની શરૂઆત કરી. તો ભક્તિ આંદોલન દરમિયાન જે ધર્મ શરૂ થયો શીખ સંપ્રદાય. પછી રૈદાસ, મીરાના ગુરુ રોહિદાસ, દાઈ સુંદરદાસ, મલુકદાસ, એ જ્ઞાનાશ્રયી. અને પ્રેમાશ્રયીમાં મલિક મોહમ્મદ જાયસી, તમે બધા જ ઓળખો છો, પદ્માવત લખ્યું છે એ પ્રેમાશ્રયી. ભક્તિ આંદોલનમાં એમને ગણવામાં આવે છે. બરાબર, કારણ કે એમણે હિન્દુ સાહિત્યને ભણ્યા હતા અને એણે પ્રેમ છે એને મોક્ષની માર્ગ બતાવ્યો હતો. તો આવી રીતે આને યાદ તમે રાખી શકો. હવે મિત્રો, રામાનુજાચાર્યથી લઈ અને આ બધું મારે તમને એપમાં ભણવાનું છે, ત્યાં લાંબો લેક્ચર થશે, પણ હા, હું ખાસ કહું છું કે આ પણ વાંચી લેજો, આમાંથી પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે. ઓકે, કારણ કે અત્યારે ટાઈમ નથી અને લેક્ચર લાંબો થઈ જાય. મને જેટલું યોગ્ય લાગે છે 21 તારીખની પરીક્ષા માટે એ મેં મૂકું છું. બાકી બધું તમને ટાઈમ રહે તો હું ભણાવીશ, અધરવાઇઝ એપમાં આવશે. બરાબર, આમાંથી કોઈ પ્રશ્ન પૂછાય તો તમને કામ આવશે. નિંબકાચાર્ય, વૈષ્ણવ સંપ્રદાયના પ્રવર્તક, એને દ્રવિડાચાર્ય પણ તરીકે ઓળખવામાં આવે છે. મથુરાને એણે કાર્યક્ષેત્ર બનાવ્યું હતું અને હંસ સંપ્રદાય, સનકાદિક સંપ્રદાય માનવામાં આવે છે. માધવાચાર્ય, દ્વૈતવાદ. અદ્વૈતવાદ કોનો હતો? શંકરાચાર્યનો. તો માધવાચાર્ય એનાથી વિરુદ્ધ હતા, દ્વૈતવાદ. એને લક્ષ્મીનારાયણની ઉપાસના મળી હતી, બ્રહ્મ સંપ્રદાયની શરૂઆત કરી હતી. નિંબકાચાર્ય વૈષ્ણવ સંપ્રદાયના જ પ્રવર્તક હતા, આચાર્યના રૂપે વિખ્યાત હતા. તેમાં નિંબરાક સંપ્રદાયની શરૂઆત કરી હતી. તે સંગાદિક અથવા હંસ સંપ્રદાય તરીકે પણ ઓળખાય છે. ઓકે, આ ફરી વખત આવી ગયું, સોરી, નિંબકાચાર્ય. ઓકે, તો મીરાબાઈને બધું તમારી પાસે ઘણું બધું છે અને બીજી વસ્તુ છે તમે ક્યાંક ને ક્યાંકથી વાંચી શકશો. જે ટફ ટોપિક હતો, જે ટફ સમજવાનું હતું, એ હું સમજાવવામાં આપને સફળ રહ્યો. અને તમને એવું જો લાગે કે આ લેક્ચર કામ આવ્યો હોય તો આ લેક્ચરને આગળ શેર કરજો, જે લોકો જીપીએસસીની તૈયારી કરતા હોય. થેન્ક યુ, ગુડ બાય, જય હિન્દ.